આ આંદોલન હવે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી લઈને જશે. અમે આંદોલનની કોકમાંથી જન્મેલા લોકો છીએ. અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી લોકો નીકળેલા લોકો છીએ. ચેતરભાઈ વસાવા હોય, સુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, ભૂતકાળની અંદર ખૂબ બધા કેસો થયા છે. પરંતુ અમે કોઈ ડરવાના કે ગભરાવાના નથી. અમે મજબૂતાઈથી ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે આવનારા દિવસોમાં લડત લડવાના છીએ. અને ખેડૂતોને પણ હવે વિશ્વાસ આવ્યો છે કે અમારો જો કોઈ અવાજ બની શકશે, અમારો જો કોઈ અવાજ બુલંદ કરી શકશે તો એ માત્ર આમ આદમી પાર્ટી છે. તો હું ખેડૂતોને પણ કહેવા માંગીશ કે શાંતિપૂર્ણ રીતના ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર સમગ્ર ગુજરાતની અંદર આપણે એક મુહિમ ચલાવવાની છે, લડત લડવાની છે અને આવનારી જે ચૂંટણીઓ છે એમાંથી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને નિસ્તનાબૂદ કરવાની છે. ખેડૂતો જેનું મોઢું જોઈને આવ્યા હતા, રાજુ કરપડાએ આગેવાની કરી, એના પછી લાઠીઓ ખેડૂતોને પડી. રાજુભાઈ તો જતા રહ્યા, આજે આવવાના છે. એ માત્ર ને માત્ર ભાજપનો આક્ષેપ છે. રાજુભાઈ કરપડા પોતે ત્યાંથી નથી જતા રહ્યા, પરંતુ ગામજનોના કહેવાથી